અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકતા અને 1991ના કાયદામાં વધુ એકવાર સરકારે સુધારા કર્યા છે। વિધાનસભામાં બજેટ સત્રના સમાપ્તિના છેલ્લા દિવસે 7 કલાકમાં સરકારે 4 કાયદાઓમાં ફેરફારને મંજૂરી અપાવી છે। અશાંત ધારા હેઠળ જે ક્ષેત્રને અશાંત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે તે વિસ્તારને હવેથી નિર્દિષ્ટ એરિયા તરીકે ઓળખવામાં ફેરફાર કરાયો છે। એટલું જ નહીં, અત્યાર સુધી આવા ક્ષેત્રમાં નારાજ વ્યક્તિ તરીકે માત્ર મિલકતની તબદીલીના પક્ષકાર હોય તેમને જ અરજદાર તરીકે ફરિયાદનો અધિકાર હતો। સુધારાથી હવે નિર્દિષ્ટ ક્ષેત્રમાં રહેતા કોઈ પણ વ્યક્તિ પોતાના હિતોના રક્ષણ માટે કલેક્ટરને રજૂઆત કરી શકશે। મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ગૃહને જણાવ્યું હતું કે મિલકતોના રક્ષણ માટે કલેક્ટરને સુકો મોટોની સત્તા સોંપવામાં આ કાયદામાં સુધારો કરવામાં આવે છે। વાંધાજનક તબદીલી અંગેના કિસ્સામાં કલેક્ટર મિલકતને કબજામાં લઈ શકશે। આ સુધારાથી મિલકતોનું અનૈચ્છિક સ્થાનાંતરણ અટકશે અને જરૂર પડે મિલકત ગીરવે મૂકી લોન પણ મેળવી શકાશે। વિધેયકનો મુખ્ય ઉદ્દેશ જ અનૈચ્છિક સ્થાનાંતરણ રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે।